સિહોરના ભૂતિયા ગામે મારામારી સર્જાઈ સામાન્ય બાબતમાં બોલાચાલી થતા 6 જેટલા લોકો દ્વારા હુમલો। શિહોરના સોનગઢ પોલીસ સ્ટેશનમાં આવતા ભૂતિયા ગામમાં રિક્ષા ચાલક દ્વારા ભાડા બાબતે તકરાર થતા 6 લોકો દ્વારા હુમલો કરવામાં આવેલો, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા સિહોર બાદ ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે। સમગ્ર ઘટનાનો લાઈવ સીસી ફૂટેજ સામે આવ્યા છે। આગળની તપાસ સોનગઢ પોલીસ ચલાવી રહી છે। લખતરની નર્મદા કેનાલ જાણે સુસાઇડ પોઈન્ટ બની। ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી પસાર થતી સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલ હવે જાણે આત્મહત્યા કરવા માટેનું સ્થળ એટલે કે સુસાઇડ પોઈન્ટ બની રહી હોય તેવું ચિંતાજનક ચિત્ર ઉપસી રહ્યું છે। આ કેનાલમાંથી અવારનવાર માનવ મૃતદેહો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે। તાજેતરમાં જ લખતર તાલુકાના ઢાંકી પમ્પિંગ સ્ટેશન પાસે સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલની જાળીમાંથી તારીખ 19 ફેબ્રુઆરી 2026ના રોજ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતક પુરુષની ઉંમર આશરે 45થી 50 વર્ષ હોવાનું અનુમાન છે। પમ્પિંગ સ્ટેશન 1ની જાળીમાં મૃતદેહ ફસાઈ જતા આ ઘટના પ્રકાશમાં આવી હતી। હાલ આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહુવાના લાતી બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક જ પરિવારના 4 સભ્યો ઇજાગ્રસ્ત, 3ની હાલત ગંભીર। મહુવા ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજે ગેસ સિલિન્ડર ફાટવાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। શહેરના ભરચક ગણાતા લાતી બજાર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની વિગત: મહુવાના લાતી બજાર પાસે સ્થિત એક મકાનમાં રાબેતા મુજબની કામગીરી દરમિયાન અચાનક ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યો હતો। બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારના લોકો પણ ધડાકાના અવાજથી ફફડી ઉઠ્યા હતા। આ દુર્ઘટનામાં મકાનમાં હાજર 4 વ્યક્તિઓ દાઝી જવાથી ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોની સ્થિતિ: સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત પૈકી 3 વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા। શહેરી વિસ્તારની અંદર આવેલ લાતી બજાર ને ખોડિયાર માતાની મંદિરની બાજુમાં રહેણાંકી વિસ્તારની અંદર આગ લાગેલ એ બાબતે 112 તથા અહીંયા સ્થાનિક કાર્યકર્તા દ્વારા ફોન આવેલ ફાયર વિભાગમાં। તાત્કાલિક ઘટના સ્થળે અમારા બંને ફાયર, પાણીના ટેન્કરો, જેટિંગ મશીન વગેરે અમારા તમામ સ્ટાફ સાથે હાજર રહી ને આગ ઓલવવાની અત્યારે હાલમાં કામગીરી શરૂ છે। આગ ખૂબ મોટી અને વિકરાળ હોય, થોડી વાર લાગે એવું છે, પણ બધાના સહકારથી અત્યારે હાલ આગ કાબૂમાં આવી ગયેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી। 5 થી 6 ટેન્કર અંદર આવશે અને મોટા 2 ફાયર ફાઇટરના 5 થી 6 માણસો અત્યારે હાલમાં કામ કરી રહ્યા છે। બ્લાસ્ટને કારણે મકાન અને ઘરવખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે। ભાવનગરમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ સામે ભારે રોષ, લારી ગલ્લા ધારકો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી। ભાવનગર શહેરના મુખ્ય બજાર અને ઐતિહાસિક ગંગાજળિયા તળાવ સહિતના વિસ્તારોમાં ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રોડ રસ્તા પર અડચણરૂપ લારી ગલ્લાઓ હટાવવાની કામગીરી દરમિયાન લારી ધારકો અને મનપાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો। ઘટનાના મુખ્ય અંશો: ઝુંબેશનો પ્રારંભ: શહેરના ટ્રાફિક અને રસ્તાઓની સુવિધા માટે મનપાની ટીમે ગંગાજળિયા તળાવ અને આસપાસના મુખ્ય બજારોમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી। ઉગ્ર વિરોધ: પોતાની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિએ લારી ગલ્લા ધારકોએ આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને સીધા દબાણ હટાવ કચેરી ખાતે હલ્લાબોલ કરવા પહોંચ્યા હતા। અધિકારીઓ સાથે ઘર્ષણ: કચેરી ખાતે લારી ધારકો અને દબાણ હટાવ ટીમના અધિકારીઓ સામસામે આવી ગયા હતા। બંને પક્ષો વચ્ચે થયેલી તીખી અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। વિડીયો વાયરલ: આ સમગ્ર મામલાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો છે, જેને લઈને શહેરીજનોમાં અને વેપારી આલમમાં ચર્ચા જાગી છે। તમારી